નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે ચેપ્ટર 2માં આગળ આપણે જોયું હતું કે ચર્મ ઉદ્યોગ, હીરા મોતી કામ, મીણા કારીગરી એવા જે અલગ અલગ ઉદ્યોગો છે એ પ્રાચીન સમયથી ભારતની અંદર વિકાસ પામી રહ્યા છે. તેમાં આજે આપણે આગળ જરીકામ ત્યાંથી સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમને કહું છું કે 1 માર્કનો પ્રશ્ન અહીંથી પૂછાઈ શકે છે ત્યારે તમારે આ રીતની અંડરલાઈન કરી દેવી અથવા IMP એ રીતે તમે પણ નોંધ કરી શકો અથવા ખાલી પ્રશ્ન એ રીતે નોંધ કરી શકો. કારણ કે તમે જાણો છો કે બોર્ડની પરીક્ષામાં છે 24 માર્કનું 1 માર્કનું પૂછાય છે અને મોટા ભાગનું છે એ ટેક્સ્ટબુકમાંથી પ્રશ્ન બનાવી અને કાઢેલો હોય છે. તો ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, જરા પણ આળસ કરવી નહીં. હાથમાં પેન અથવા પેન્સિલ સાથે જ રાખવી. ચાલો હવે આપણે જોઈએ જરીકામ. ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. જરીકામ આપણે અત્યારે જોઈએ છીએ કે અલગ અલગ વસ્ત્રોમાં, સાડીઓમાં છે, કપડાઓમાં છે કે જે ચમકવાળા તાર દ્વારા, જરીઓ દ્વારા, લેસ પટ્ટીઓ દ્વારા જે અલગ અલગ વર્ક કરવામાં આવે છે એની વાત કરવામાં આવે છે. અને સોના ચાંદીના તાર પણ જોવા મળે છે. એ ખૂબ જ કિંમતી હોય છે. એટલે ધનાઢ્ય લોકો છે, રાજા રજવાડાઓ છે, એ લોકો છે એનો ઉપયોગ કરતા હોય છે. તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. ભારતમાં જરીકામના હુન્નર માટે સુરત જાણીતું છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું, તમને કોઈ પણ રીતે ખરા ખોટા વિકલ્પમાં, ખાલી જગ્યામાં પૂછી શકે, 1 માર્કમાં પણ પૂછી શકે કે જરીકામના ભરત માટે કયું શહેર જાણીતું છે અથવા તો સુરત શહેર કયા કામ માટે જાણીતું છે. તો જરીકામ યાદ રાખવું, જરીકામ માટે સુરત. પાનેતર, સાડી, ગરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારે લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા. એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વર્તમાન સમયમાં પણ છે અલગ અલગ વર્કવાળા જે બ્લાઉઝ બની રહ્યા છે સાડીઓમાં, જેન્ટ્સ માટે કોટીઓમાં જે ડિઝાઇન બની રહી છે, ચણિયાચોળી, એ બધા વસ્ત્રોની ઉપર છે જરીકામ તો હોય જ છે. હવે આગળ જોઈએ જરીકામ પછી આપણે આગળ જોઈએ ધાતુકામ. ધાતુ એ ખૂબ જ કિંમતી હોય છે. એમાં પણ સોના, ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ, આ બધી જે અલગ અલગ ધાતુઓ હોય છે એ બધી જ ધાતુઓમાંથી અલગ અલગ કારીગરો દ્વારા અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. એના વિશેની વાત છે કે ધાતુકામ. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું મનાય છે. કારણ કે તે સમયના લોથલનું જે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાંથી પણ અલગ અલગ જે ધાતુકામના જે નમૂનાઓ મળી આવેલા છે એના આધારે કહી શકાય કે ધાતુ વિદ્યા છે એ ખૂબ જ પ્રાચીન વિદ્યા છે. અને તે સમયે પણ તાંબાના અને કાંસાના ઓજારો છે એ જોવા મળે છે. અહીંયા સમજવાનું છે કે તાંબુ કોને કહેવાય? તો કે જે એક પ્રકારની ધાતુ છે. હવે કાંસું, તો કે તાંબાની અંદર જ જે કલાઈ એક પ્રકારની બીજી ધાતુ છે એ મિક્સ કરી અને જે નવી ધાતુ બને છે, નવું રૂપ આપવામાં આવે છે, એ કાંસું. ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. જો માત્ર ઓજારો જ બનાવવામાં નથી આવતા, અલગ અલગ પ્રકારની શું કહે છે
તો કે વાસણો પણ બનાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે પણ આપણી ઘરમાં તાંબાના પિત્તળના જે વાસણો હોય છે એ અલગ અલગ આકારના નાના મોટા બધા જ પ્રકારના વાસણો હજી વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. યુદ્ધ માટે જે ઉપયોગી અસ્ત્ર અને શસ્ત્ર છે, તો અસ્ત્ર એટલે શું? તો કે અસ્ત્ર એટલે એ જે હાથમાં પકડી અને ફેંકી દેવાનું, ફેંકવામાં, જેમ ભાલો છે એ ફેંકવામાં આવે છે, બંદૂકની ગોળી છે એમ છોડવામાં આવે છે, એ ફેંકવાનું જે તીર છે, ભાલું છે. તો અસ્ત્ર એટલે ફેંકી શકાય એવું, અને શસ્ત્ર એટલે કે હાથમાં ઝાલીને જે તલવાર છે, ગદા છે, એ રીતે હાથમાં ઝાલી અને જેનાથી વાર થતો હોય છે, એવા અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. સોના ચાંદી જેવી ધાતુઓ પણ ઉપયોગ ઘરેણાં માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી વસ્તુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવું, તમને 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછી શકે કે ધાતુ કામ વિશે સમજૂતી આપો. ત્યાર પછી કાષ્ઠકલા. કાષ્ઠ એટલે અલગ અલગ પ્રકારના જે લાકડાઓ હોય છે, એ લાકડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની જે કલા છે એ કાષ્ઠકલા. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. અહીંયા ખાસ તમારે નોંધ કરવાની છે બાળકો, અહીંયાથી અહીંયા સુધીનો પ્રશ્ન છે એ તમને પૂછે. અહીંયા તમે લખી શકો છો કે પ્રશ્ન, એ રીતે કરી અને તમે લખી શકો છો. તમને પ્રશ્ન ખાલી એટલો જ કરે કે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. વિધાન સમજાવો. ત્યારે તમને ખબર હોવી જોઈએ કે વૃક્ષ અને વનરાજીની વાત થાય છે એટલે કાષ્ઠકલાની વાત થાય છે. જો આ તમે જાણો છો તો જ આમાં તમે કાષ્ઠકલા વિશે લખી અને એનો જવાબ તમે લખી શકો. તો અહીંયા તમે અંડરલાઇન કરી મોસ્ટ આઈએમપી કરી શકો છો, કારણ કે પેપર સ્ટાઇલ બદલતી જાય છે અને થોડું બેઠા પ્રશ્ન છે એ ઓછા પૂછે, ફેરવેલા પ્રશ્ન વધારે પૂછતા હોય છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ એટલે કે જે નાના નાના ગોખલાઓ હોય, અટારીઓ એટલે કે ઝરૂખાઓ હોય, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે. અહીંયા પણ ખાસ ધ્યાન રાખવું, એક મોટા પ્રશ્ન તરીકે તમને આ પૂછી શકે કે વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો સંબંધ. હવે એક માર્કમાં પણ આમાંથી 2 પૂછાય છે અને મોટા ભાગે હોય જ છે. સંખેડાનું ફર્નિચર. ગુજરાતમાં કયા શહેરનું ફર્નિચર જાણીતું છે? તો સંખેડાનું. અથવા તો લાકડાના ફર્નિચર માટે કયું શહેર જાણીતું છે? તો ગુજરાતનું સંખેડા. એ જ રીતે રમકડા માટે કયું શહેર જાણીતું છે? તો ઈડર. ઈડર શેના માટે જાણીતું છે? તો રમકડા. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી કરતું જવું અથવા અંડરલાઇન કરતી જાવી. આગળ જોઈએ જડતર કામ. અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. જડતર કામ એટલે કે હીરા, મોતી, માણેક જે હોય છે એને અલગ અલગ ધાતુમાં જડવામાં આવે છે, ત્યારે એને કહી શકાય કે જડતર કામ. અને આપણે સૌ જાણીએ છીએ કે સોના ચાંદીના જે અલગ અલગ ઘરેણાં હોય છે, એ ઘરેણાંમાં પણ આ રીતે તમે જોઈ શકો છો કે આ જે નંગ છે એ જડેલા કામ છે.
હીરા મોતી માણેક આ રીતે અત્યારે અલગ અલગ વસ્તુઓ છે એ બનતી હોય છે. એ અત્યારથી જ બને છે એવું નથી, એ પ્રાચીન સમયથી રાજા મહારાજાઓના સમયથી છે એ બનતી આવે છે. તો એમાં પણ અલગ અલગ વસ્તુની વાત કરી છે કે હાર હોય, બાજુબંધ હોય, કડા હોય, મુગટ હોય, દામણી હોય, વીંટી, નથણી અને કાપ. કાપ એટલે કે ગળામાં કાનમાં જે મોટા મોટા પહેલાંના સમયમાં પહેરતા હતા એની વાત છે. વગેરેમાં જડીને ધારણ કરતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાંના જડતર માટે જાણીતું છે. જડતર કામ માટે કયું શહેર જાણીતું છે? ત્યારે તમારે આ ધ્યાન રાખવાનું છે કે જડતર કામ માટે રાજસ્થાનનું બિકાનેર શહેર જાણીતું છે. એ જ રીતે આગળ જોઈએ. જ્યારે કહું છું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન યાદ રાખો ત્યારે ખાસ અંડરલાઈન કરી લેવી. અકીકનું કામ. અકીક કામ. અકીક છે એક પથ્થર છે. અકીક એટલે શું? એ રીતે મોટા ભાગે એક માર્કમાં પૂછાય છે. ખાસ ધ્યાન રાખવું. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. શું છે? એક પ્રકારનો કિંમતી પ્રદેશ. ક્યાંથી મળી આવે છે? તો કે નદીઓના ખીણ પ્રદેશમાંથી. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. જે પથ્થર મળે છે એમાં પણ એ પથ્થરની વિશેષતા બતાવી છે. એ કેવો છે? તો કે ચકમક અને અર્ધપારદર્શક. આછું એવું પારદર્શક જોઈ શકાય એ અર્ધપારદર્શક. સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. એને બીજું શું કીધું છે? કાર્નેલિયન. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી ખાસ ધ્યાન રાખવું. અકીક એટલે શું એ પૂછે ત્યારે તમારે અહીંથી લખવાનું થાય છે કે અકીક એ ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા રંગ કે સફેદ રંગના, જેને કેલ્સિડોનિક પથ્થરો પણ કહે છે, તે પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું. કેલ્સિડોનિક એટલે શું એમ પણ તમને પૂછી શકે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે ગુજરાતમાં ક્યાં કીધું છે? તો કે સુરત અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. અહીંયા અકીકના પથ્થરો મોટા પ્રમાણમાં ક્યાં જોવા મળે છે એ રીતે પૂછે તો ખાસ ધ્યાન રાખવું કે સુરત અને રાણપુરના વિસ્તારોમાં જોવા મળે. અને એની વિશેષતા બતાવે છે કે જે પથ્થરો મળી આવે છે એને અલંકાર બનાવવા માટે, અલંકારમાં જડવા માટે, જેમ હીરા મોતી માણેક છે એ જડવામાં આવે છે અને ત્યાર પછી એની કિંમત વધારે થાય છે, એને ધારણ કરી શકાય છે, પહેરી શકાય છે. એ રીતે અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાત શેના માટે જાણીતું છે? ખંભાત ક્યાં કામ માટે જાણીતું છે? તો અકીક કામ માટે. ખાસ ધ્યાન રાખવું. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની એટલે કે ડિઝાઇન પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા પણ તૈયાર થાય છે. જો એક નંગમાં, વીંટીમાં એ રીતે પણ પહેરી શકાય અને જે પથ્થરો છે એની માળા પણ તૈયાર મળતી હોય છે કે જે ગળામાં, હાથમાં છે એ રીતે પહેરી શકાતી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ ચિત્રકલા. અહીંયા જે ચિત્ર આપેલું છે પદ્મપાણીનું ચિત્ર છે જે અજંતાની ગુફામાં આવેલું છે ચિત્રનું છે. જ્યારે પણ ટેક્સ્ટબુકમાં ચિત્ર આપેલા હોય તો એ ચિત્ર છે એની પણ સમજ મેળવી લેવી. કારણ કે મોટા ભાગે 1 થી 2 પ્રશ્ન પેપરમાં હોય જ છે કે આપેલ ચિત્ર ઓળખી તેના વિશે સમજૂતી આપો. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. રંગ અને રેખાઓ દ્વારા
કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. અહીંયા એક પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે પૂછાય છે, રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા વિશે સમજૂતી આપો. અહીંથી દૂર કરી નાખે, ચિત્રકલા દૂર કરી નાખે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચેતન, સજીવ અને નિર્જીવ બધા જ સ્વરૂપો છે એમાં દર્શાવવામાં આવેલા હોય છે. બધા જના ભાવોનું છે એ દર્શન કરાવવાની ક્ષમતા હોય છે ચિત્રકલાની અંદર. આપણે જોઈએ છીએ કે ચિત્રકાર જ્યારે અલગ અલગ ચિત્ર બનાવે છે, કુદરતી દ્રશ્ય હોય, એની અંદર સજીવ સૃષ્ટિ પણ હોય, તો બંને કેવા લાગે છે, આપણે વાસ્તવિક હોય એ રીતના લાગે છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. જો 5000 વર્ષ પહેલાં હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા એમાંથી પણ ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. એટલે કે પાષાણ યુગની જે ગુફાઓ મળી આવેલી છે, આદિમાનવે બનાવેલી જે ગુફાઓ, એ ગુફાઓની અંદર પણ પ્રકૃતિને લગતા ચિત્રો જોવા મળે છે, પશુ પક્ષીઓના ચિત્રો છે એ જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. જો અજંતા અને ઇલોરાની ગુફાઓમાંથી જે ચિત્રો મળી આવેલા છે એ ભારતીય ચિત્રકલા માટે કેવા છે, તો કે અજોડ નમૂના છે. અજોડ એટલે કે એની જોડ બીજે ક્યાંય જોવા મળે નહીં, સરખામણી કરતી જોડ બીજે ન જોવા મળે, એટલે અજોડ નમૂના છે. અહીંયા મધ્યપ્રદેશની જે ભીમબેટકાની જે ગુફા મળી આવેલી હતી એ ગુફાની વાત છે કે એ ગુફાની અંદર પણ જે પ્રકૃતિને લગતા, પશુ પક્ષીઓને લગતા ચિત્રો છે એના નમૂના પણ અલગ અલગ છે અને એ પણ એક એની વિશેષતા ધરાવતા નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. એટલે કે કોઈ ખાસ તહેવાર હોય, પરંપરા હોય તો પહેલેથી જ પ્રાચીન સમયથી જ મંગળ પ્રસંગ એટલે કે શુભ પ્રસંગોમાં પણ સાથિયા પૂરવા, કળશ પૂરવો, ગણેશ ભગવાનના ચિત્રો દોરવા એ અને અલગ અલગ રંગોળી દ્વારા છે એ સજાવટ કરવી, ચિત્રો દોરવા એ પ્રાચીન સમયથી ચાલી આવતી એક કલા છે. તો ખાસ ધ્યાન રાખવું, રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલા શબ્દ નહીં આપે તમને, રસપાન કરાવતી કલા વિશે સમજૂતી આપો ત્યારે તમારે ચિત્રકલા વિશે લખવાનું થાય. અને આ રીતે જળ અને ચૈતન્ય સ્વરૂપો 5000 વર્ષ જૂની છે અને ખાસ કરીને હડપ્પીય સભ્યતા દરમિયાનથી જ પછી પાષાણ યુગનું જે આદિમાનવના ગુફાઓનું ચિત્ર, પછી મધ્યપ્રદેશમાંથી અજંતા ઇલોરાની ચિત્ર ગુફાના દરેક વિશે છે તમે વ્યવસ્થિત સમજ લખજો. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે ભારતની અંદર કસબીઓની કરામત એટલે કે હસ્તકળાના જે કારીગરો છે એની વિશે આપણે સમજ મેળવી, જેમાં માટીકામ, વણાટકામ, ભરત ગૂંથણ કળા, હાથ વણાટ, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીનું કામ, મીના કારીગરીનું કામ, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જળતર કામ, અકીકના પથ્થરોનું કામ, ચિત્રકલા વગેરે કલાઓ વિશે સમજ મેળવી. હવે આપણે ભારતની અંદર જે લલિત કલાઓ છે તેની વાત કરવાની છે. લલિત કલા એટલે શું? તો કે સંગીતના જે અલગ અલગ સાધનો છે, અલગ અલગ રાગ છે, અલગ અલગ જે નૃત્ય છે એના વિશેની સમજ મેળવવાની છે. તો ભારતની લલિત કલાઓ ગાયન, વાદન, નર્તન અને
વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. અલગ અલગ પાત્રના રૂપમાં જે નાટક ભજવવામાં આવે છે, ખાસ કરીને તો નાટક કરવું જ કહી શકાય કે ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા રજૂ કરવાની હોય, કોઈ પ્રસંગ રજૂ કરવાનો હોય તો એને અનુરૂપ છે એ પાત્ર પોતાની વેશભૂષા ધારણ કરે અને જે નાટક ભજવે છે એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. સૌથી પહેલાં જોઈએ સંગીત કલા. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. ભારતીય સંગીત કઈ રીતે અલગ તરી આવે છે તો કે એનો સ્વર, એનો જે લય હોય, ઢાળ હોય, તાલ હોય, એ દ્રષ્ટિએ સમગ્ર વિશ્વની અંદર અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. જે 4 વેદ આપેલા છે એ 4 વેદમાં ખાસ કરીને જે સામવેદ છે એ સામવેદને સંગીતનો વેદ કહેવામાં આવે છે અને સામવેદ છે એ સંગીતનો વેદ હોવાને કારણે એને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સારે ગમ પધની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. અહીંયા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, તમને સ્વર પૂછે ત્યારે કેટલા આવે કે સંગીતના સ્વર કેટલા છે અને કયા કયા, ત્યારે 7 છે. સારે ગમ પધની એ સંગીતના સ્વર છે. ખાસ ધ્યાન રાખજો, સ્વર. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. અહીંયા બીજો પૂછે પ્રશ્ન કે ભારતીય સંગીતને કેટલા ભાગમાં વહેંચી શકાય અને કયા કયા, ત્યારે 2 ભાગમાં, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના મુખ્ય 6 રાગો છે. જો અહીંયા કોઈ પ્રશ્ન છે, 7 સ્વર કેટલા છે તો કે 7 અને રાગ કેટલા છે તો કે સ્વર. ભાગ કેટલા તો 2, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. અહીંયા રાગની વાત કરી છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકંસ હોવાનું મનાય છે. આ ખાલી 6 રાગ જ નહીં યાદ રાખવાના, એના નામ પણ તમારે યાદ રાખવાના થશે વિદ્યાર્થી મિત્રો. કે ભારતીય સંગીતના મુખ્ય રાગો કેટલા છે અને કયા કયા, તો 6: શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકંસ હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત, એના વિશે ખાસ ધ્યાન રાખવું, એક પ્રશ્ન હોય જ છે. સૌથી પહેલાં જોઈએ સંગીત મકરંદ. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. આ બધી માહિતી છે, ખાસ ધ્યાન રાખવું. સંગીત મકરંદ છે એના રચયિતા પૂછે તો પંડિત નારદ. જો સંગીત મકરંદ તો પંડિત નારદ. એને 900ના અરસામાં કેટલી વીણા? 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગ દેવે
આ ગ્રંથની રચના કરેલી. દૌલતાબાદ, દેવગીરી પણ જેને કહેવામાં આવે છે, ત્યાંના નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. અહીંયા આપણે જોયું કે સંગીત મકરંદ છે એના રચયિતા પંડિત નારદ છે. એ જ રીતે સંગીત રત્નાકર છે એના રચયિતા કોણ છે? તો કે સારંગદેવ. સંગીત રત્નાકરના રચયિતા કોણ છે? તો કે સારંગદેવ. ત્યાર પછી આ ખાસ ધ્યાન રાખવાનું છે કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીતના કયા ગ્રંથની, જેને કહી શકાય કે સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ ગણાવેલ છે, વિશેષતા ગણાવેલ છે, તો સંગીત રત્નાકર. આમાંથી તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય છે કે સંગીત રત્નાકરના રચયિતા, તો કે સારંગદેવ. સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ કોણે ગણાવેલ? તો વિષ્ણુ નારાયણ ભાતખંડ. ત્યાર પછી સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ પ્રમાણે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, સંગીત પારિજાત છે એની રચના કોણે કરેલી? પંડિત અહોબલે. સંગીત મકરંદની, તો કે પંડિત નારદે. એને કેટલા વીણા બતાવી? કેટલા પ્રકારની વીણા? 19 પ્રકારની. જ્યારે પારિજાતમાં એની રચના કોણે કરેલી? પંડિત અહોબલે. એમાં એને કેટલા પ્રકારના સ્વર બતાવ્યા? તો 29 પ્રકારના સ્વર. ખાસ ધ્યાન રાખવું, વીણાની વાત થાય ત્યારે 19 આવે છે અને વીણા મકરંદમાં આવે છે, સંગીત મકરંદમાં. અને સ્વરની વાત થાય ત્યારે 29 સ્વર છે અને એ સંગીત પારિજાતમાં પંડિત અહોબલે એની ઉલ્લેખ કરેલો છે. અલાઉદ્દીન ખિલજીના સમયના અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીએ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. અહીંયા યાદ રાખવું કે કોને તૂતીએ હિન્દ તરીકે ઓળખવામાં આવે છે? તો કોને ઓળખવામાં આવે છે? અમીર ખુસરોને. અમીર ખુસરોને તૂતીએ હિન્દનું બિરુદ કોને આપેલું? તો કે અલાઉદ્દીન ખિલજીએ. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય, મહાપ્રભુજી, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 19મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીણીનું નામ પણ ગણાવી શકાય. અહીંયા તમને ખાસ પ્રશ્ન પૂછાય કે સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન તે સમયની ગુજરાતની બેલડીઓ કોણ? તો કે તાના રીરી. બીજો એક પ્રશ્ન પૂછે કે બૈજુ બાવરા અને તાનસેનના ગુરુ કોણ હતા? જો પ્રશ્ન ફેરવી નાખે, અહીંયા વાત કરી છે કે હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન. તમને પ્રશ્ન ફેરવી નાખે કે બૈજુ બાવરા અને તાનસેનના ગુરુ કોણ હતા? તો સ્વામી હરિદાસ. અને કે સમયની વાત છે કે તો કે તાનસેન છે તે જ સમયે ગુજરાતમાં છે, ખાસ કરીને વડનગરમાં તાના રીરી છે એ પણ ખૂબ જ સુંદર ગાયક માટે જાણીતા હતા. ત્યાર પછી આગળ જોઈએ
ખાસ ધ્યાન રાખવું મિત્રો, જ્યારે કીધું છે આ પ્રશ્નમાં ધ્યાન રાખવું ત્યારે ખાસ ધ્યાન રાખવું. સંગીત કલા, ત્યાર પછી આગળ જોઈએ નૃત્ય કલા. નૃત્ય, આ ચિત્ર ક્યાંનું આપેલું છે એ પણ તમને પૂછી શકે. નીચે આપેલ ચિત્ર ઓળખી વિકલ્પ પસંદ કરો અથવા 1 માર્કમાં ઉત્તર લખો. નૃત્ય કલાના આદિદેવ નટરાજ. નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નૃત્ય કલાના આદિદેવ કોને માનવામાં આવે છે? તો કે ભગવાન શિવ, જે નટરાજનું રૂપ છે એ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્યકલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. કે પૃથ્વી ઉપર સૌથી પ્રથમ વખત નૃત્યકલા છે એ કોઈ લાવ્યું હોય તો એ શંકર ભગવાન લાવ્યા છે એવી માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. કેવા પ્રકારો છે નૃત્યકલાના? એના નામ આપેલા છે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારના નૃત્યો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ મોટા પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન, 3 માર્કનો પ્રશ્ન કે 1 માર્કનો કીધો હોય ત્યારે જો તમે અત્યારથી જ નોટ કરી, જ્યારે તમારે શાળામાં ટેસ્ટ હોય, યુનિટ ટેસ્ટ હોય, પછી સત્રાંત પરીક્ષા આવે, પ્રિલિમ પરીક્ષા આવે, ત્યારે એને અનુરૂપ જો તૈયારી કરશો તો 100% તમને ધારેલું પરિણામ મળશે. મારા આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી ગણેશ.